મુંબઈના રુસ્તમ પેલેસ ફ્લેટ ખાતે રહેતા ગનબહેરામ એડલજી પાલમકોટના પિતાનો પેલેસ હાંસોટ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલો છે. આ પેલેસ 100 વર્ષ જૂનો છે. ગત તારીખ 29 જાન્યુઆરી 2025ના રોજ ગનબહેરામ એડલજી પાલમકોટ તેઓને ચાવી જોઈતી હોવાથી વતનમાં આવ્યા હતા. જેઓએ મકાનનો દરવાજો ખોલી જોતા ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. મકાન માલિકે ઘરમાં તપાસ કરતા અંદરથી રોકડા 20,000 અને ચાંદીના ઘરેણાં સહિતનો સામાન મળી કુલ 1.36 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલામાં પોલીસે 1 વર્ષ બાદ વનસિંગ ડેબા ઠાકરે, ગોવિંદભાઈ મોસુવલવી, આનંદા ઉર્ફે અનોદ કુરસા તડવી અને વસંતભાઈ હોમાભાઈ વલવીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ શેરડી કાપણીનું કામ કરે છે. આ કામ દરમિયાન તેઓ જે ગામમાં જાય છે ત્યાં બંધ મકાનની રેકી કર્યા બાદ ચોરીના ગુનાને અંજામ આપે છે અને ચોરીનો મુદ્દામાલ તેમના વતન સહિતના વિસ્તારોમાં છુપાવી રાખતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.